રોબોટિક પદ્ધતિથી સારવાર કરતી ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ હોસ્પિટલ HCG આસ્થા કેન્સર હોસ્પિટલ. કેન્સરની સારવાર માટે હવે રોબોટિક સર્જરી એક નવી પેઢી માટે આધુનિક ટેકનોલોજી છે. શું છે આ રોબોટિક સર્જરી? એક રોબોટિક એપ્લિકેશનથી આપણે ખૂબ જ નાના કી હોલ 8-8 mm ના હોલથી આ બધી સર્જરીને સંપન્ન કરી શકીએ છીએ. બીજું, રોબોટિક સર્જરીના ખૂબ સારા 3D વિઝન. આ 3D સાદું 3D નથી, પણ એક પ્રકારનું ઇમર્સિવ 3D છે, જેની અંદર આપણે જાણે કે પેટ અથવા છાતીની અંદર બેસીને ઓપરેશન કરી રહ્યા છીએ એટલી સારી કમ્ફર્ટ આપણે સર્જનને મળી રહેશે. HCG આસ્થા કેન્સર હોસ્પિટલ સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજી સહિત તમામ શાખાઓમાં વ્યાપક કેન્સર સંભાળ પૂરી પાડવા માટે સજ્જ છે. 217 બેડની સુવિધા સાથે વિસ્તૃત ઓન્કોલોજી સેવાઓ, ન્યુક્લિયર મેડિસિન, પેડિયાટ્રિક, હેમેટો ઓન્કોલોજી અને એડવાન્સ ડાયગ્નોસ્ટિક સપોર્ટ જેવી વધારાની સેવાઓ પણ સુવિધામાં ઉપલબ્ધ છે. 23 સર્જિકલ ICU પથારી, 10 મેડિકલ ICU પથારી, 23 ડે કેર પથારી, 16 પ્રી અને પોસ્ટ ઓપરેટિવ પથારી અને 6 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટનો સમાવેશ થાય છે. વાર્ષિક 55,000થી વધુ વિદેશીઓ અને 7,000થી વધુ સ્થાનિક દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા માટે હોસ્પિટલ સજ્જ છે અને સુવિધા સભર છે. હોસ્પિટલ ટીમમાં 100થી વધુ સ્થાનિક અને બહુમુખી પ્રતિભાશાળી ડોક્ટરોની ટીમ પ્રાથમિકથી લઈ અંતિમ તબક્કા સુધી સારવાર પૂરી પાડે છે. ગુજરાતની એક એવી હોસ્પિટલ કે જ્યાં કેન્સરની સારવાર થાય છે આધુનિક રોબોટિક સર્જરીની પદ્ધતિથી. HCG આસ્થા કેન્સર હોસ્પિટલ તરીકે HCG આસ્થાએ ઘણી જ અજાયબી ટેકનોલોજીઓ રજૂ કરી છે અને ગુજરાત અને તેની આસપાસના કેન્સરના દર્દીઓને તેમની લાયકાત સારવાર મેળવવામાં મદદ કરી છે. સર્જિકલ ઓન્કોલોજી વિભાગમાં અત્યાધુનિક દા વિન્સી શી રોબોટિક સર્જરી સિસ્ટમ છે, જે સર્જનોને વધુ ચોકસાઈ સાથે કેન્સર સર્જરી કરવાની મંજૂરી આપે છે. આ રોબોટિક સર્જરી સિસ્ટમમાં સામાન્ય સર્જરી કરતાં વધારે સચોટ પરિણામો મળે છે, તો સાથે સાથે રોબોટિક સર્જરી સિસ્ટમથી વધારે ચોકસાઈથી કામ થાય છે અને વધતી જતી આ ટેકનોલોજીમાં હવે આધુનિક જમાનામાં લોકોને જલ્દી અને સચોટ પરિણામ રોબોટિક સર્જરી સિસ્ટમથી મળે છે. નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં અને આપની સાથે હું છું દીપિકા. કેન્સરની જંગ એ રોગ સામેની જંગ નથી, પરંતુ હિંમત, વિશ્વાસ અને જીવવાની જિજ્ઞાસાની કસોટી છે. દરેક દિવસ નવી આશા લઈને આવે છે, તેવી જ રીતે દરેક તક સારવારની તક છે એ નવી તક લઈને આવે છે. અને કેન્સરની નિદાન માટે રોબોટિક સર્જરીથી નિદાન કરતી એકમાત્ર હોસ્પિટલ HCG આસ્થા કેન્સર સેન્ટર, કે જ્યાં કેન્સરનું નિદાન થઈ રહ્યું છે રોબોટિક સર્જરીથી. કઈ રીતે આ હોસ્પિટલની છે ખાસિયત, કેવી રીતે રોબોટથી સર્જરી કરવામાં આવે છે, જોઈશું આ ખાસ અહેવાલમાં. કેન્સરની સારવાર માટે હવે રોબોટિક સર્જરી એક નવી પેઢી માટે આધુનિક ટેકનોલોજી છે. શું છે આ રોબોટિક સર્જરી, કઈ રીતે કેન્સરની સારવાર માટે કાર્યરત નીવડે છે, તે તમામ માહિતી સાથે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર દેવેન્દ્ર પારીખ, જેઓ GI અને HPB થોરાસિક રોબોટિક ઓન્કોલોજિસ્ટ છે. ખૂબ ખૂબ સ્વાગત છે દેવેન્દ્ર સર આપનું. થેન્ક યુ. સૌપ્રથમ એ જણાવશો કે આ GI થોરાસિક રોબોટિક સર્જરી છે. જ્યારે આપણે GI અને થોરેસિક કેન્સરની વાત કરીએ છીએ તો આપણે એ સમજવા જેવું છે કે GI એટલે કે પેટ અને થોરેસિક એટલે કે છાતી, આ બેના કેન્સરોની વાત, અને એમાં રોબોટિક સર્જરીનું એપ્લિકેશન. હવે થોરેસિક કેન્સર એટલે કે ફેફસાના કેન્સરો, અન્નનળીના કેન્સરો અને એ સિવાય હૃદયની આજુબાજુમાં થતી વિવિધ પ્રકારની ગાંઠો, જેમ કે થાઇમોમા, મીડિયાસ્ટિનલ માસિસ, સ્વાનોમા, ન્યુરોફાઇબ્રોમા. અને પેટના કેન્સરોની વાત કરીએ ત્યારે જઠરનું કેન્સર, મોટા આંતરડા, નાના આંતરડાનું કેન્સર, લીવર, પેનક્રિયાસ, ગોલ બ્લેડરનું કેન્સર, આવા વિવિધ પ્રકારના પાચન તંત્રને લગતા અંગો અને એના કેન્સરની વાત કરીએ છીએ. અને જ્યારે આ બધા કેન્સરોમાં આપણે રોબોટિક સર્જરીના એપ્લિકેશનની વાત કરીએ તો આમાં 2-3 વસ્તુઓ ખૂબ સુંદર છે, કે જે કે એક રોબોટિક એપ્લિકેશનથી આપણે ખૂબ જ નાના કી હોલ 8-8 mm ના હોલથી આ બધી સર્જરીને સંપન્ન કરી શકીએ છીએ. બીજું,
રોબોટિક સર્જરીના ખૂબ સારા 3D વિઝન, આ 3D સાદું 3D નથી પણ એક પ્રકારનું ઇમર્સિવ 3D છે, જેની અંદર આપણે જાણે કે પેટ અથવા છાતીની અંદર બેસીને ઓપરેશન કરી રહ્યા છીએ એટલી સારી કમ્ફર્ટ આપણે સર્જનને મળી રહેશે. બીજું છે પ્રિસિઝન. આપણા હ્યુમન હેન્ડમાં એક ટેન્ડન્સી છે કે જ્યારે કોઈ બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન હોય કે બહુ દૂરથી આપણે કામ કરવાનું હોય કે કોઈ હેવી ઇન્સ્ટ્રુમેન્ટથી કામ કરતા હોય તો છે ટ્રેમર આવે. આ ટ્રેમર ફિલ્ટ્રેશન થઈ જાય છે. રોબોટના સાધનો આપણા હાથની જેમ જ મુવમેન્ટ આપે છે અને એ મુવમેન્ટના કારણે દરેકે દરેક ખૂણામાં જઈને કામ કરી શકે છે અને એના કારણે એક પ્રિસિઝન એડ થાય છે સર્જરીમાં. અને ત્રીજી વસ્તુ છે રીચ. આ પ્રિસિઝનની સાથે સાથે રોબોટના સાધનો ખૂબ નાના હોવાથી એની રીચ વધી જાય છે, જેથી કરીને થોરેસિક કેન્સરની આપણે વાત કરીએ તો આજુબાજુમાં જ્યારે હૃદય કે એવા કોઈ સ્ટ્રક્ચર રહ્યા હોય તો એમાં ખૂબ સારી રીતના જઈને આપણે કામ કરી શકીએ છીએ. બિલકુલ. એટલે હવે એ સમજવું છે કે HCG આસ્થા કેન્સર હોસ્પિટલમાં GI હોય કે થોરાસિક કેન્સરનું સારવાર સંચાલન કઈ રીતે કરવામાં આવે છે? આપણે HCG કેન્સર સેન્ટરમાં રોબોટિક પદ્ધતિ લગભગ છેલ્લા 10 વર્ષથી 2016થી છે અને છેલ્લા 10 દિવસમાં આપણે બીજો રોબોટ લઈ આવ્યા. અત્યાર સુધીમાં આપણે લગભગ 2500થી વધારે રોબોટિક સર્જરી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અને જ્યારે આપણે GI કે થોરેસિક કેન્સર સર્જરીની આપણે રોબોટિકવાળા પદ્ધતિથી વાત કરીએ જ્યારે ટ્રીટમેન્ટની, તો એમાં અમારો વર્કફ્લો કંઈક એવી રીતનો છે કે જેની અંદર જ્યારે પણ કોઈ પણ કેન્સરના દર્દીઓ અમારી જોડે આવે તો અમારે સૌથી પહેલાં તો એ દર્દીઓમાં કઈ પદ્ધતિથી ઓપરેશન કરવાનું છે એના અમારા પોતાના માર્ગદર્શન છે અને એ પ્રમાણે અમે દર્દીઓને ગાઈડ કરીએ છીએ. અને અમુક દર્દીઓ કે જેમાં રોબોટિક પદ્ધતિ વધારે સારી હોય તો અમે દર્દીઓને એ પ્રમાણે માર્ગદર્શન આપીએ છીએ. સર, હવે એ સમજાવશો કે લમ્સ હોય, અન્નળી હોય કે પછી કોલોરેક્ટલ કેન્સર હોય, એના શરૂઆતી ચેતવણી ચિહ્ન કયા હોય છે? બહુ સારો સવાલ છે અને મને એવું લાગે છે કે દર્શક મિત્રોને આ જાણવું ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે ફેફસાના કેન્સરની વાત કરીએ કે અન્નળીના કેન્સરની વાત કરીએ કે આંતરડાના કેન્સરની વાત કરીએ તો આ બધા એવા સ્ટ્રક્ચર છે કે જે આપણા શરીરની અંદર રહેલા છે અને ઉપલબ્ધ બહારથી એવા કોઈ લક્ષણો આપતું નથી. એટલે એના જે સાયલન્ટ વોર્નિંગ્સ કહેવાય એ આપણે ખૂબ જરૂરી છે સમજવા માટે. જ્યારે આપણે ફેફસાના કેન્સરની વાત કરીએ તો 4-5 મુખ્ય લક્ષણો છે. એમાંનું એક છે ઉધરસમાં લોહી આવવું. એ બહુ ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે અને જો એ લક્ષણ હોય તો આપણે ઇગ્નોર ના કરવું જોઈએ. ડીપ બ્રિધિંગમાં પેઇન થવું, એટલે કે આપણે જ્યારે ઊંડો શ્વાસ લઈએ અને આપણને કોઈ છાતીના કે કોઈ એક વાહાના ભાગમાં દુખાવો થાય તો એ વસ્તુને આપણે ઇગ્નોર ના કરવી જોઈએ. એના સિવાય સતત ઉધરસ આવવી અને જો એ ઉધરસ 3 થી 4 અઠવાડિયા કે એનાથી વધારે ચાલે, એ સિવાય રૂટીન એક્ટિવિટીમાં આપણે થાકી જવું. જેમ કે પહેલાં આપણે બધી વસ્તુ સારી રીતના કરી શકતા હોય પણ હવે નાની નાની વસ્તુ કરતાં આપણને થાક લાગવા માંડે કે શ્વાસ ચડવા માંડે, તો આ બધા લક્ષણો ફેફસાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. એ સિવાય આપણે જ્યારે અન્નળીના કેન્સરની વાત કરીએ તો અન્નળી એટલે કે આપણું ફૂડ પાઇપ, એનું જે સૌથી પ્રથમ લક્ષણ અને મોસ્ટ કોમનલી જોવાતું લક્ષણ છે ખોરાક લેવામાં અગવડ પડવી. આપણે ખાતા હોઈએ એ ખાતી વખતે સોલિડ ફૂડ નીચે ઉતારવામાં આપણને અડચણ થાય કે ઉથલો મારીને બહાર આવી જાય કે એ ઉતારતી વખતે આપણને દુખાવો થાય. એને આપણે ડિસ્ફેજિયા પણ કહીએ છીએ. ડિસ્ફેજિયા એક સૌથી કોમન લક્ષણ છે અન્નળીનું. અને જો આપણે મોટા આંતરડાના લક્ષણોની વાત કરીએ તો એની અંદર મુખ્ય જે લક્ષણ છે એ છે ઝાડાના ભાગમાં લોહી આવવું. એ સિવાય આપણે બોવેલ હેબિટને ઇરેગ્યુલરિટી થઈ જાય, જેમ કે ઓલ્ટરનેટ ડાયરિયા થવા, કોન્સ્ટિપેશન થવું કે આપણા સમયમાં પરિવર્તિત થવું કે ફ્રીક્વન્સી કે ડિફિકેશન વખતે દુખાવો થવો. આ બધા સિમ્ટમ્સ એવા છે કે જે મોટા આંતરડાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે. એ સિવાય દરેકે દરેક આ ત્રણેય કેન્સરોમાં એક બીજા કોમન લક્ષણો છે, જેમાંનું એક છે અનવોરંટેડ વેટ લોસ. એટલે શરીરમાં આપણે ઈચ્છનીય ના હોય એવો કોઈક વેટ લોસ થવો, અને જ્યારે વેટ લોસ 10% કરતાં વધારે હોય, શરીરનું જે એકચ્યુઅલ વેટ છે એનું 10% કરતાં વધારે વેટ લોસ થાય તો એને સિગ્નિફિકન્ટ વેટ લોસ કહેવાય છે. આ એક લક્ષણ એવું છે જેને આપણે ઇગ્નોર ના કરવું જોઈએ. હવે એ સમજવું છે કે રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કયા GI, થોરાસિક, HPB પ્રક્રિયા કરવામાં આવે છે? રોબોટિક સર્જરી એક એવી ટેકનોલોજી છે કે જેમાં જો કેન્સરની ગાંઠ અમુક સાઇઝ કરતાં મોટી ના થઈ હોય તો બહુ સારી રીતના રોબોટિક સર્જરીનું એપ્લિકેશન કરી અને એને શરીરની આપણે બહાર લઈ શકીએ છીએ. જ્યારે આપણે રોબોટિક સર્જરીનું થોરેસિક અને GI કેન્સરમાં આપણે એપ્લિકેશન વિચારીએ તો દરેક પ્રકારના લંગ કેન્સર કે જે 4 સેન્ટીમીટર કરતાં નાના છે અને અમુક કેન્સર એવા કે જે 4 સેન્ટીમીટર કરતાં મોટા છે પણ જે પેરિફેરલી સિચ્યુએટેડ છે, જે સેન્ટ્રલી સિચ્યુએટેડ નથી, એવા કેન્સરની અંદર આપણે રોબોટિક સર્જરી કરી શકીએ છીએ. વિન્ડ પાઇપના કેન્સર જેમ કે ટ્રિકિયાનું કેન્સર છે, બ્રોન્કસનું કેન્સર છે, એની અંદર થતા કાર્સિનોઇડ છે કે એડિનોઇડ સિસ્ટિક મેલિગ્નન્સીસ છે, એ બધા પણ ખૂબ સારા ઇન્ડિકેશન્સ છે રોબોટિક આસિસ્ટેડ સર્જરી માટે. એ સિવાય મીડિયસ્ટલ માસીસ જેમ કે સ્વાનોમાસ, અન્નળીના કેન્સર, ઇસોફેજલ કેન્સર. તમને જાણીને આશ્ચર્ય થશે છેલ્લા 5 વર્ષમાં
અમે અન્નનળીનું એક પણ કેન્સર એવું નથી કે જે રોબોટિક દ્વારા ના કર્યું હોય. લગભગ દરેક કેન્સર, અન્નનળીના કેન્સર બહુ સ્પેસિફિકલી, કારણ કે અન્નનળી એક એવું ઓર્ગન છે કે જેની અંદર છાતી, પેટ અને ગળા ત્રણે ભાગમાં થઈને ઓપરેશન કરવાનું હોય, કારણ કે એ ઓર્ગન પોતે એવું છે કે જે ગળામાંથી ચાલુ થાય અને પેટ સુધી જાય. એટલે એના દરેક ઓપરેશનમાં અમે રોબોટિક સર્જરીનું એપ્લિકેશન આગ્રહપૂર્વક દર્દીઓને કહીએ છીએ. એ સિવાય કોલોરેક્ટલ કેન્સર જ્યારે શરૂઆતના સ્ટેજમાં હોય, ગેસ્ટ્રિક કેન્સર જ્યારે શરૂઆતના કેસમાં હોય, પેન્ક્રિયાટિક કેન્સર અગેન જ્યારે કન્ફાઇન ટુ પેન્ક્રિયાસ હોય, જે આજુબાજુમાં લોહીની નળીઓ ના પકડાઈ હોય, તો આ બધા કેન્સરો એવા છે કે જ્યાં રોબોટિક આસિસ્ટેડ સર્જરી કરીએ તો આપણને એનો ઓપ્ટિમમ બેનિફિટ મળે છે. બિલકુલ સર, આપે છાતીની અન્નનળીની વાત કરી. હવે ચેસ્ટ અને છાતી જેવા નાના સૂક્ષ્મ ભાગોમાં આ રોબોટિક સર્જરી કેવી રીતે કામ કરે છે? ખૂબ સારો સવાલ છે. આપણે જ્યારે છાતીની વાત કરીએ તો આપણા છાતીની અંદર છે ને એક હાડકાનું પિંજરું છે, જે રિબ કેજ આપણે કહીએ છીએ. એટલે કે પેરેલલ એકબીજાને ગોઠવાયેલી રિબ્સ છે અને એના થ્રુ અમારે જઈને કામ કરવાનું હોય. કન્વેન્શનલી જ્યારે આજથી 10-15 વર્ષ પહેલાં અમે વાત કરીએ તો એક મોટો કટ મૂકીને આખી છાતી ખોલીને અમે અંદર કામ કરતા હતા. પણ હવે બિકોઝ ઓફ રોબોટિક આસિસ્ટેડ ટેકનોલોજી અમે 8 mm હોલ મલ્ટિપલ લોકેશનમાં કરીએ અને એ હોલ દ્વારા અમારા અલગ સાધનો, કેમેરા છે કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એ બધા છાતીની અંદર જાય અને પછી આપણે એ ઓપરેશનને આપણે જે અમારા સ્ટેપ્સ હોય સ્ટેપ બાય સ્ટેપ કરી અને એને ફિનિશ કરીએ. એટ ધ એન્ડ ઓફ ધ પ્રોસિજર જે સ્પેસિમેન હોય એ સ્પેસિમેનને કાઢવા માટે અમે એક નાનકડો યુટિલિટી કટ મૂકીએ અને એમાંથી આપણે સ્પેસિમેનને સાચવીને બહાર કાઢી લઈએ અને એને બંધ કરી દઈએ છીએ. આ રીતના અમે મોટાભાગની થોરેસિક કેન્સર સર્જરીઓ કમ્પ્લીટ કરીએ છીએ. દર્દીના ફાયદાની વાત કરીએ તો રોબોટિક થોરેસિક સર્જરી પછી દર્દીઓને શું ફાયદા થાય છે? થોરેસિક સર્જરી માટે હું એવું કહીશ કે થોરેકોટોમી એટલે કે છાતી પર મૂકવામાં આવતું એક મોટું ઇન્સિઝન એ પોતે એક રોગ છે. કેમ હું આવું કહી રહ્યો છું? કારણ કે થોરેકોટોમી એના વિશે હું વાત કરું તો એ ઇન્સિઝન અને એ ઇન્સિઝન રિલેટેડ જે પેઇન છે એ પેઇનના કારણે શું થાય છે, જ્યારે પેટમાં ઇન્સિઝન હોય તો એનો દુખાવો આપણે દવાઓથી શમી શકીએ છીએ. પણ થોરેકોટોમીનો જે પેઇન છે એ ઘણી બધી વખત પેશન્ટને ડીપ બ્રિધિંગમાં પ્રોબ્લેમ કરે છે, એમની ફિઝિકલ એક્ટિવિટી લિમિટ કરે છે અને એના કારણે અમે એવા ઘણા બધા દર્દીઓ જોયા છે કે ઓપરેશન પછી એ રોગમુક્ત થઈ જાય પણ એમનું જે નોર્મલ જીવન હોય, જે એમની ક્વોલિટી ઓફ લાઈફ હોય, એમાં એ પાછા વળી જ ના શકે અને કદાચ વળે તો એમાં 6 મહિના, 8 મહિના, વર્ષ જેટલો ટાઈમ લાગે. અને એટલા માટે રોબોટિક આસિસ્ટેડ સર્જરી આવા દર્દીઓ માટે ખરેખર એક બૂન સમાન છે. અને જો આપણે દર્દીઓની વાત કરીએ તો એમના શું ફાયદા છે? સૌથી પહેલાં જ્યારે અમે ઓપરેશન કરીએ છીએ તો મોટો ચીરો અવોઇડ કરી શકીએ છીએ. એના કારણે આપણે એમને જે લાંબા ગાળાનું એ ચીરાને લગતું પેઇન છે એ તો અવોઇડ કરી જ શકીએ છીએ. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે અમે સર્જરી કરી રહ્યા છીએ તો સર્જરી વખતે ડ્યુરિંગ સર્જરી જે બ્લીડિંગ થતું હોય છે એનું બ્લડ લોસ પણ અમે લિમિટ કરી શકીએ છીએ. અલોંગ ધ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર્સ જ્યારે અમે કામ કરીએ છીએ તો અમારી એક સેફ્ટી લેવલ વધી જાય છે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે ફેફસાના કેન્સર અને અન્નનળીના કેન્સર એમાં આજથી 10 વર્ષ પહેલાં રિસ્ક વોઝ અરાઉન્ડ 20%. એટલે અમે જ્યારે ઓપરેશન માટે દર્દીઓને સમજાવીએ ને તો અમે સામેથી એમને કહીએ કે લગભગ 20% તમારી જાનનું જોખમ છે. આજે એ જાનનું જોખમ જે અમે કહીએ છીએ એ લેસ ધેન 2% આવી ગયું છે. એટલે એટલો મોટો આપણને ફાળો મળ્યો છે આ ટેકનોલોજીના કારણે દર્દીઓની ઓપરેશન વખતે સેફટી મેન્ટેન કરવામાં. અપાર્ટ ફ્રોમ સર્જિકલ આઉટકમ, ઓન્કોલોજીકલ આઉટકમ, જેમ કે અમે કેન્સરના ઓપરેશનોની વાત કરીએ છીએ તો અમારા માટે ખૂબ જ જરૂરી છે કે સારી રીતના કામ કરીએ જેથી સંપૂર્ણ કેન્સરને આપણે બોડીની બહાર લઈ શકીએ, જેથી કેન્સરનો ભવિષ્યમાં ઉથલો મારવાની સંભાવનાઓ પણ ઓછી થઈ જાય. અને ચોક્કસથી એઝ અ ઓન્કોલોજીસ્ટ હું એ જોઈ રહ્યો છું કે આવનારા દિવસોમાં આ દરેક દર્દીઓ એમાં આપણે ઓન્કોલોજીકલ લોંગ ટર્મ આઉટકમ છે એમાં પણ રોબોટિક આસિસ્ટેડ સર્જરી વિલ બી ગોઈંગ ટુ બી સુપિરિયર ટુ કન્વેન્શનલ થોરેકોટોમીઝ. હવે રોબોટિક સર્જરીમાં જે દર્દીઓને દુખાવો થાય છે તો આ સર્જરી આખી ખતમ થાય એના પછી જે દુખાવો હોય એ અન્ય સર્જરી કરતાં કેટલો ઘટાડો લાવી શકે છે? જ્યારે આપણે દુખાવાની ઓપરેશન પછીના દુખાવાની વાત કરીએ તો એના માટે આપણે વિઝ્યુઅલ એનાલોગ સ્કેલ VAS સ્કોર આપણે ડિસાઇડ કરતા હોય છે. આઉટ ઓફ 10 અમે માર્ક આપતા હોઈએ છીએ દર્દીઓને અને એ પ્રમાણે આપણે પેઇન કિલર ડિસાઇડ કરીએ કે દર્દીને 1 કે 2 કે 3 અલગ પ્રકારની દવાઓની જરૂર છે. અને જ્યારે અમે કન્વેન્શનલ થોરેકોટોમી કે વિડીયો આસિસ્ટેડ સર્જરીની વાત કરીએ કે જેની અંદર પણ એક ઇન્સિઝન આવે તો એ સ્કોર લગભગ 8 થી 10ની આજુબાજુ હોય. એટલે કે દર્દીને 1, 2 નહીં પણ 3 અલગ પ્રકારની દવાઓની જરૂર પડે ઓપરેશન પછી દુખાવાને કાબૂમાં રાખવા માટે. જ્યારે એની સામે જ્યારે અમે થોરેસિક આસિસ્ટેડ રોબોટિક સર્જરીની વાત કરીએ છીએ તો એની અંદર એ વિઝ્યુઅલ એનાલોગ સ્કોર છે એ લગભગ 4 થી 6ની વચ્ચે રહે છે. એનો મતલબ કે એક દવાથી અને વધીને વધી એની ઉપર બીજી દવાથી દર્દીને પેઇન કાબૂમાં આવી જાય છે. અને બીજી વસ્તુ, આ જે અમે દવાઓ આપીએ છીએ એ લગભગ 15 દિવસથી 20 દિવસ એટલે કે 2 થી 3 અઠવાડિયા સુધી જ લેવાની જરૂર પડતી હોય છે. એના પછી એ દવાઓની જરૂર પડતી નથી.
એઝ અર્લી એઝ વિધિન 3 weeks પેશન્ટ એમની રૂટીન લાઈફમાં આવી જાય છે, જ્યાં એ પહેલાં જે પણ કામ કરતા હતા, જે પણ વ્હીકલ ચલાવતા હતા, જે પણ સ્પોર્ટ્સ જોડે સંકળાયેલા હતા, જે પણ એમની ઓક્યુપેશનલ એક્ટિવિટીઝ કરતા હતા, એ દરેક એક્ટિવિટીમાં એ પાછા વળી શકે છે. જી બિલકુલ સર. હવે તમે કઈ રીતે નક્કી કરો છો કે આ દર્દી રોબોટિક સર્જરી માટે યોગ્ય છે કે નહીં? ખૂબ સારો સવાલ છે. જ્યારે અમે નક્કી કરીએ કે કોઈ પણ એક દર્દી અને એનું કેન્સર, તો એની અંદર કઈ ટેકનોલોજી, કયા એપ્રોચને નક્કી કરો, તો એના માટે 3 પેરામીટર્સ છે. એક છે રોગને લગતી લાક્ષણિકતાઓ, જેમ કે સાઇઝ શું છે, લોકેશન શું છે, સ્ટેજ શું છે રોગનો, વેધર ઇટ્સ અર્લી કેન્સર ઓર એડવાન્સ કેન્સર, એ કોઈ મુખ્ય ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર જોડે ચોંટેલું છે, જેમ કે હૃદયની કોઈ મુખ્ય નળી અથવા સ્પાઇન અથવા શ્વાસની નળી, આ બધી વસ્તુઓ જોડે ચોંટેલું છે કે નથી ચોંટેલું. રોગની લાક્ષણિકતાઓ સિવાય છે દર્દીની પોતાની લાક્ષણિકતાઓ, જેમ કે દર્દીની ઉંમર શું છે, દર્દીનું વેટ શું છે, દર્દીને પહેલાં કોઈ આવું ઓપરેશન થયેલું છે નથી થયેલું, રિકરન્સ થયેલો કેસ છે કે અપફ્રન્ટ કેસ છે કે જ્યાં આપણે પહેલી વખત દર્દીની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. અને એ સિવાય એક જનરલ કન્ડિશન પર દર્દીનું કાર્ડિયો રેસ્પિરેટરી રિઝર્વ શું છે, એટલે કે દર્દીને કોઈ જૂની કોઈ હૃદયને લગતી કે ફેફસાને લગતી બીમારીઓ છે કે નહીં. કારણ કે જ્યારે અમે થોરેસિક કેન્સર અને એની ઓપરેશનની વાત કરીએ તો જો દર્દીને પહેલાં આપણે કોવિડના સમયમાં જોયું કે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, અથવા દર્દીનો કોઈ જૂનો કાર્ડિયક કન્ડિશન હોય કે જેના કારણે એમનું ઇજેક્શન ફ્રેક્શન, હૃદયની ક્ષમતા ઓછી હોય, તો આ બધા અગેન ચેલેન્જીસ છે જેને અમારે ઓવરકમ કરવાના હોય. અને એના કારણે આ 3 પેરામીટર્સ પરથી અમે નક્કી કરીએ કે કઈ એપ્રોચ દર્દી માટે સૌથી સેફ છે. રોબોટિક સર્જરીના પરિણામો મેળવવા માટે, ચોક્કસ પરિણામો મેળવવા માટે કેટલી ચોકસાઈ રાખવી પડે છે? અનલાઇક ઓલ અધર ટેકનોલોજી, જ્યારે પણ આપણે કોઈ ટેકનોલોજીની વાત કરીએ છીએ તો ખૂબ જરૂરી છે એક્સપિરિયન્સ ઓફ ધ ડૉક્ટર. આ બધી ટેકનોલોજીમાં હું તમને એવું ચોક્કસથી કહીશ કે આપણે સતત રોબોટિક સર્જરી વાત કરીએ છીએ, અને આ શબ્દ એવો છે કે જે દર્દીઓના કે દર્દીના રિલેટિવના મગજમાં એક ભ્રાંતિ ઊભી કરે કે રોબોટિક સર્જરી એટલે કે રોબોટ સર્જરી કરશે, પણ ખરેખર એવું છે નહીં. આ આખી સર્જરી સંપન્ન થાય છે સર્જન દ્વારા. આ એક રોબોટિક ટેકનોલોજી એક છે પ્લેટફોર્મ છે, જે પ્લેટફોર્મ આપણે સર્જનને અમુક એવી એબિલિટીઝ પ્રોવાઈડ કરે છે કે જેના દ્વારા એ સર્જરી ખૂબ સારી રીતના કરી શકે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે સર્જન, એની સર્જિકલ ટીમ અને એમનો અનુભવ એ ખૂબ મોટો ભાગ ભજવે છે. અનુભવ તો મોટો ભાગ ભજવે છે, પરંતુ જ્યારે આ સારવાર કરવામાં આવે છે, રોબોટિક સારવાર, એ સર્જરી પછી જ્યારે દર્દી હોય છે એ નોર્મલ પ્રવૃત્તિમાં ક્યારે પાછો આવે છે? મેં કીધું એ પ્રમાણે અલગ અલગ રોગ માટે અલગ અલગ એ લોકોનો રેસ્ટ પીરિયડ હોય છે. જ્યારે અમે ફેફસાના કેન્સરની વાત કરીએ તો એના માટે લોબેક્ટોમી કે સબલોબાર રિસેક્શન, જે આજના તારીખમાં કરંટ સ્ટાન્ડર્ડ ઓફ કેર છે, એમાં રિઝલ્ટ્સ બધા એટલા સુંદર થઈ ગયા છે કે તમને જાણીને આશ્ચર્ય થશે. અમે ઓપરેશન કરીએ, ઓપરેશનના 4 કલાકમાં દર્દી હરતા ફરતા થઈ જાય, આઈસીયુમાંથી રૂમમાં આવી જાય અને મોઢેથી ખાતા પીતા થઈ જાય. બીજા દિવસે દર્દી જ્યારે લોબીમાં ચાલતા હોય તો આપણને ઘણી વખત જોઈને આશ્ચર્ય થાય કે આમાં દર્દી કોણ છે અને દર્દીના સગા કોણ છે, અને 48 કલાકમાં એ દર્દી ઘરે જતા રહે. બીજા 5 થી 7 દિવસ એમને ઘરે રેસ્ટ લેવો પડે, અને મેં કીધું એ પ્રમાણે 14 થી 15 દિવસમાં એ દર્દી રૂટીનમાં આવી જાય, બેક ટુ નોર્મલ થઈ જાય, અને જે એમનું કામ કરતા હોય એ કામ કરતા થઈ જાય. સેમ વસ્તુ છે કોલોરેક્ટલ કેન્સર માટે. જ્યારે આપણે મોટા આંતરડાના કેન્સરની વાત કરીએ છીએ તો એમાં પણ રિકવરી કંઈક આવી જ રીતની હોય છે. અન્નળીના કેન્સરો થોડા મોટા છે, એના ઓપરેશનો થોડા જટિલ છે, અને એમાં રેસ્ટનો પીરિયડ થોડોક વધારે હોય છે. એવા દર્દીઓમાં લગભગ 3 થી 4 અઠવાડિયાના રેસ્ટની અમે સલાહ આપતા હોઈએ છીએ. હવે તમે લોકોને શું સંદેશ આપવા માંગશો કે રોબોટિક સર્જરી બેસ્ટ છે અત્યારે નવી પેઢી માટે, નવી ટેકનોલોજી માટે? જ્યારે પણ સાયન્સમાં કોઈ પણ સંશોધન થાય છે તો એ ઓવરઓલ કોમ્યુનિટીના બેનિફિટ માટે થતા હોય છે, અને સેમ વસ્તુ ટ્રુ છે રોબોટિક ટેકનોલોજી માટે. છેલ્લા 3 દાયકામાં મિનિમલ એક્સેસ સર્જરી આવી, પહેલાં લેપ્રોસ્કોપી આવી, ફિર વિડીયો આસિસ્ટેડ થોર્કોસ્કોપિક સર્જરી આવી, પછી રોબોટિક સર્જરી આવી. રોબોટિક સર્જરીના આ લગભગ 2 દાયકા, 2002થી આ પદ્ધતિ કાર્યસર છે ક્લિનિકલ ફેરમમાં, અને છેલ્લા 15 વર્ષથી ઇન્ડિયાની અંદર આ પદ્ધતિ અવેલેબલ છે. એટલે ઘણા બધા લોકોને લાગે છે રોબોટિક આસિસ્ટેડ સર્જરી કંઈક નવી વસ્તુ છે. ના, એ નવી નથી. 15 વર્ષથી આપણે ઇન્ડિયાની અંદર આ ટેકનોલોજી અવેલેબલ છે. 10 વર્ષથી અમે પોતે આ ઓપરેશનો રોબોટિક આસિસ્ટેડ કરી રહ્યા છીએ, અને હું ચોક્કસથી એવું કહીશ કે જ્યારે પણ કોઈ દર્દીને કેન્સર જેવી ગંભીર બીમારી થાય તો સચોટ સારવાર થાય, પ્રિસિઝન મેડિસિન એમને મળે, એ ખૂબ જ જરૂરી છે. અને તમારે દરેક વખતે તમારા ડૉક્ટર જોડે ડિસ્કસ કરવું જોઈએ કે એમના માટે શું સર્જરીની જરૂર છે કે નહીં, અને શું સર્જરીની જરૂર છે તો એની અંદર રોબોટિક આસિસ્ટેડ સર્જરીનો સ્કોપ છે કે નહીં. કારણ કે જો રોબોટિક આસિસ્ટેડ સર્જરી ઇન્ડિકેટેડ હોય ને આપણે કરી શકીએ તો ચોક્કસથી એનાથી આપણે સર્જિકલ એઝ વેલ એઝ ઓન્કોલોજીકલ આઉટકમને આપણે ઇમ્પ્રૂવ કરી શકીશું.
સર આપ ખૂબ જ એક્સપિરિયન્સ તબીબ છો, ડૉક્ટર છો, તો તમારો કોઈ એવો કિસ્સો શેર કરવા માંગશો જે તમારા માટે ચેલેન્જિંગ રહ્યો હોય? લગભગ છેલ્લા 10 વર્ષમાં અમે રોબોટિક આસિસ્ટેડ ઘણા બધા ઓપરેશનો કર્યા અને ઘણા બધા દર્દીઓને અમે એનાથી ફાયદો પુરવાર પ્રોવાઈડ કરી શક્યા છીએ. પણ હું યાદ કરું તો 2 કે 3 એવા કેસ મારા મગજમાં આવે છે કે જેની અંદર સિચ્યુએશન ખૂબ ચેલેન્જિંગ હતી અને એઝ અ ડૉક્ટર અમારી ટીમ માટે પણ ડિસિઝન લેવું ખૂબ ચેલેન્જિંગ હતું. અમારે બધાએ ભેગા થઈને ડિસ્કસ કરીને ઘણી બધી વખત તો અમારે એવું થયું કે બીજા ઇન્ડિયાના અને ઇન્ડિયાની બહારના તબીબો જોડે ચર્ચા કરીને અમારે કન્ક્લુડ કરવું પડ્યું કે કઈ ટેકનોલોજી અને એ ટેકનોલોજીને કેવી રીતના એપ્લાય કરીએ જેથી કરીને દર્દીને શ્રેષ્ઠ સારવાર આપી શકીએ. જેમ કે હું વાત કરીશ એક 25 વર્ષના છોકરાની જેને ટ્રેકિયાની અંદર એટલે કે આપણી જે શ્વાસની નળી હોય એની અંદર કેન્સર હતું અને એના કારણે એ દર્દી જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે એને સિવિયર બ્રેથલેસનેસ, એ શ્વાસ નહોતા લઈ શકતા અને એટલા બધા જનરલ કન્ડિશન પુઅર હતી કે અમારે સીધા એમને આઈસીયુમાં લઈ જવા પડ્યા. બધી તપાસ કરતાં ખબર પડી કે શ્વાસની નળીની અંદર કેન્સર છે. યુઝ્યુઅલી શ્વાસની નળીના કેન્સર બહુ ઘાતક હોય છે અને મોટા મોટા થોરેકોટોમી કે સ્ટર્નોટોમી કરીને અમે ઓપરેશનો પહેલાંના જમાનામાં કરતા હતા. એ દર્દીને અમે અમારા પલ્મોનોલોજીસ્ટની મદદથી શ્વાસની નળીની અંદર જે રોગ હતો એનું નિદાન કર્યું, થોડું ડિબલ્ક કર્યું જેથી કરીને એમને શ્વાસ લેવામાં અડચણ ઓછી થાય, શ્વાસ સારી રીતના લઈ શકે અને પછી પ્રોપર પ્લાન કરીને બીજા બધા ડૉક્ટર મિત્રો જોડે ડિસ્કસ કરીને અમે એમની રોબોટિક આસિસ્ટેડ સર્જરી કરી. સર્જરી લગભગ 6 થી 8 કલાક ચાલી અને તમે નહીં માનો ઓપરેશનના 15 જ મિનિટમાં દર્દી ભાનમાં આવી ગયા અને 3 જ દિવસમાં ડિસ્ચાર્જ થઈ ગયા. આજે એ વાતને 2 વર્ષ થયા છે અને આજે 27 વર્ષના છે અને જ્યારે અમને મળવા આવે ત્યારે અમે એટલા સારી રીતના મળી છે કે જાણે હવે અમે મિત્રો છીએ. એટલે આવા દર્દીઓને જ્યારે અમે એમને ડે 1ના જોયા હતા અને જે એમની સિચ્યુએશન હતી અને જ્યારે આજે અમે એમને જોઈએ છીએ તો અમને ખરેખર એવું લાગે કે ટેકનોલોજી હેઝ જેન્યુઅલી ક્રિએટેડ અ બિગ લીપ ફોર ધ હ્યુમન કાઇન્ડ. હવે આ કેન્સર ના જંગ માટે લડવા માટે લોકોને તમે કેમ રોબોટિક સર્જરી જ અપનાવી તે માટે? મને ચોક્કસથી એવું લાગે છે કે આ દરેક સારી ટેકનોલોજી ડેમોક્રેટાઇઝ થવી જોઈએ. આ એવી ટેકનોલોજી છે કે જેના પર દરેક માણસોનો હક છે. તમને એ જાણવું જોઈએ કે તમારા માટે શું સારું છે અને એઝ અ કેર પ્રોવાઈડર અમારી પણ ફરજ છે કે સારામાં સારી ટેકનોલોજી છેવાડામાં એટલે કે સૌથી છેલ્લો માણસ કે કદાચ જેમને ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ હોય એમને પણ આ ટેકનોલોજી આપણે પ્રોવાઈડ કરી શકીએ અને એના માટે જ અમે સતત કાર્યરત રહીએ છીએ. અમારા 3 એમ છે. એક, જ્યારે દર્દી અમારી સામે આવે ત્યારે એમને સારી રીતના ગાઈડ કરો અને સાચી ટ્રીટમેન્ટ ઓફર કરવી. બીજું, એવા દર્દીઓ કે જે કદાચ આજની તારીખમાં દર્દી નથી કે કોઈ દર્દીના સગાવાલા છે એમને અમે સાચી માહિતી આપીએ, એક જાગૃતતા ફેલાવીએ જેથી કરીને શું કેન્સર છે, કેન્સર કઈ રીતના અટકી શકે છે અને જો કેન્સર થાય તો એનામાં કઈ સારામાં સારી પદ્ધતિ છે એના વિશે અમે એમને અવેરનેસ પ્રોવાઈડ કરીએ. અને ત્રીજું, ઓવરઓલ હેલ્થકેર ઇન્ડસ્ટ્રી જેમ કે અમારા બીજા ડૉક્ટર મિત્રો છે, જનરલ પ્રેક્ટિશનર છે, જે આપણે કોમ્યુનિટી લેવલ પર કામ કરી રહ્યા છે એમને અમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ કે જેથી કરીને એ પણ જાણી શકે કે વોટ આર ધ ન્યુએસ્ટ ઓફ ધ ટેકનોલોજી અને એના કારણે એ પણ સાચી રીતના એક રેફરલ કરી શકે. એમને એવા દર્દીઓ જ્યારે સંપર્કમાં આવે કે જે દર્દીઓને આ ટેકનોલોજીની જરૂર હોય તો એ એમને અમારા સુધી મોકલી શકે અને આના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર દેવેન્દ્ર સર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, કેન્સર સામેની લડત એ માત્ર રોગ સામેની લડત નથી પરંતુ જાગૃતિ, જિજ્ઞાસા અને જીવવા માટેની એક જંગ છે. એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદમાં એક વ્યાપક સિંગલ સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ છે. સર્જિકલ ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, હેમેટો ઓન્કોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ન્યુક્લિયર મેડિસિન, રેડિયોલોજી અને વધુ સહિત અદ્યતન નિદાન અને સારવાર પદ્ધતિઓ સાથે એચસીજી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મોટાભાગના રાજ્યોના કેન્સર દર્દીઓ માટે કોમ્પ્રેહેન્સિવ કેન્સર કેર માટે વન સ્ટોપ સોલ્યુશન બનવાનો પ્રયાસ કરે છે.
મનોબળ, પરિવારનો સહારો અને યોગ્ય સમયસર અને ચોક્કસ હોસ્પિટલની પસંદગીથી કેન્સરની જંગને જીતમાં ફેરવી શકાય છે. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.